જય શ્રી સોમનાથ. હું છું જ્યોતિષાચાર્ય દીપેનભાઈ રાવલ. મિત્રો, આ વખતે ગુરુ રાશિ પરિવર્તન કરવાના છે અને ગુરુ રાશિ પરિવર્તન એટલે કે 13 મહિના બાદ થશે. તો કઈ તારીખે થશે અને કયા રાશિ ઉપર સારી અસર રહેશે, કયા રાશિ ઉપર ખરાબ અસર રહેશે, કયા પ્રકારની સાવધાની રાખવાની છે, આપે કયા ઉપાય કરવાના રહેશે, આપે કયા મંત્રોના જાપ કરવાના રહેશે, તો આ બધી જ બાબત લઈને હું આવ્યો છું. મિત્રો, આ વખતે ગુરુ બૃહસ્પતિ 2 જૂન 2026ના દિવસે રાશિ પરિવર્તન કરશે, એટલે કે મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં જશે. અને કર્ક રાશિમાં જ્યારે ગુરુ બૃહસ્પતિ હોય છે ત્યારે ઉચ્ચનો ગુરુ બૃહસ્પતિ બને છે. માટે જ આ વખતે દેશ વિદેશ કે દરેક ક્ષેત્રની અંદર જો તમારે વિજયની પ્રાપ્તિ કરવી હોય તો આવો, તો રાશિ પ્રમાણે તમને જણાવીએ કે આપના માટે ગુરુ બૃહસ્પતિ કેવા શુભકારી છે કે અશુભકારી. મિત્રો, રાશિ ચક્રની પ્રથમ રાશિ છે જે મેષ રાશિ, જેના અક્ષર છે અ લ ઈ. તો મેષ રાશિના જાતકો માટે આ વખતે જોવા જઈએ તો જમીન મકાન ખરીદવા માટે સારી તક તમને પ્રાપ્ત થઈ શકે છે. આયુષ્યમાં તમારા વૃદ્ધિ થઈ શકે છે અને સાથે વાત કરીએ તો વિદ્યાર્થીઓને નવી તક પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. તમે તમારા વિદ્યાભ્યાસની અંદર ખૂબ આગળ વધશો. તથા વાત કરીએ તો મહત્ત્વના કાર્ય તમે પૂર્ણ કરી શકો છો. જે તમારા કાર્ય અટકેલા છે તે કાર્ય પૂર્ણ થાય. તથા વાત કરીએ આગળ તો સંતાન સુખની તમને પ્રાપ્તિ થઈ શકે છે. આગળ જો તમે નવું વાહન, નવા સાધનો જો તમે લેવા ઈચ્છા રાખી રહ્યા હો તો તમને તે જે ગુરુ બૃહસ્પતિ દેવ તમારા માટે લાભકારી બનશે. વાત કરીએ આજનો ઉપાય તમારા માટે, તો ઉપાય એ છે કે ગરીબોને વિદ્યાની પ્રાપ્તિ માટે પુસ્તકોનું દાન કરો, જે આપના માટે લાભકારી રહે, શુભકારી રહે. અને માટે જ આ ગુરુ બૃહસ્પતિ આપના માટે લાભકારી શુભકારી બનશે. મેષ રાશિના જાતકો માટે મેં તમને જણાવ્યું કે તમારા માટે આ ગુરુ બૃહસ્પતિ આપના માટે શુભકારી છે કે અશુભકારી. હવે વાત કરીએ આગળ વૃષભ રાશિ, જેના અક્ષર છે બ વ ઉ. વૃષભ રાશિના જાતકો માટે વાત કરીએ તો ભાગ્યનો સાથ તમને મળશે. વાત કરીએ આગળ તો આજે તમારા જીવનસાથીનું સુખ તમને પ્રાપ્ત થશે. ગુરુ બૃહસ્પતિ કે જે લોકો વિવાહિત છે તેમનું દાંપત્ય જીવન સારું રહેશે, જીવનસાથીનો સાથ સહકાર મળે. પરંતુ જે અવિવાહિત છે તેમને લગ્ન યોગ પ્રબળ બની શકે છે, સારા લાભ મળી શકે છે. વાત કરીએ આગળ તો ધાર્મિક યાત્રા જો તમે કરી રહ્યા હો, તમારા માતા પિતાને જો તમે ધાર્મિક યાત્રા કરાવવાની ઈચ્છા રાખી રહ્યા હો તો તમને ધાર્મિક યાત્રાની અંદર સફળતાઓ મળશે. અને આગળ તમારા જોબ કાર્ય, બિઝનેસની અંદર, વ્યવસાયની અંદર જો તમે નવા પરિવર્તન કરવા ઈચ્છા રાખી રહ્યા હો તો તમને સારા લાભ મળશે. અને જે નોકરિયાત વ્યક્તિગત જે વૃષભ રાશિના જાતકો છે તેમને બદલીના યોગ પ્રાપ્ત થશે, પ્રમોશનની પણ પ્રાપ્તિ થઈ શકે છે. વાત કરીએ આગળ તો શેર બજારની અંદર, જમીન મકાનની અંદર આજે તમને લાભ મળશે. જો તમે સારા શેર જો તમે ખરીદવા ઈચ્છા રાખી રહ્યા હો તો તમે આર્થિક સમૃદ્ધિ તમારા જીવનમાં વધી શકે છે, તમને સારા લાભ મળે. નવા મકાનની ઈચ્છા જો રાખી રહ્યા હો તે પણ આજે ગુરુ બૃહસ્પતિ દેવ જે છે તે તમારા સપનાઓ સાકાર કરી શકે છે. વ્યવસાયમાં જીવન સાથી સાથે એનો સહયોગ તમને પ્રાપ્ત થઈ શકે છે. જો તમે તમારા પાર્ટનરશિપ સાથે બિઝનેસ કરવા ઈચ્છા રાખી રહ્યા હો તો તમારા જીવન સાથીનો સાથ સહકાર આપના માટે લાભકારી બનશે. આરોગ્ય બાબતે ધ્યાન રાખજો. તમે ધ્યાન રાખશો કે તમારું સ્વાસ્થ્ય સારું રહે. બહુ મહેનત પરિશ્રમ કરવાથી પણ ઘણી વખત સ્વાસ્થ્ય બગડતું હોય છે, તો તેનું પણ ધ્યાન રાખશો. ખાણીપીણી અને વાતાવરણના પરિવર્તનથી પણ તમને તકલીફ થઈ શકે છે, માટે થોડું ધ્યાન રાખજો. અને વાત કરીએ આગળ તો આજે ગુરુ બૃહસ્પતિ દેવની કૃપા પ્રાપ્ત કરવા માટે વૃષભ રાશિના જાતકોએ તુલસીના જે છોડ હોય છે ત્યાં તમારે જલ અર્પણ કરવું અને જલ અર્પણ કર્યા બાદ 3-4 પ્રદક્ષિણા કરવી. આ 4 પ્રદક્ષિણા આપના માટે લાભકારી રહેશે અને આપનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. ત્રીજા નંબરની જે રાશિ મિથુન રાશિ, જેના અક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે આજે ધન આગમન થઈ શકે છે. ખોટા ખર્ચાઓ જે કરો છો તેનું પણ ધ્યાન રાખશો, તેને ટાળજો. વાત કરીએ તો નોકરીમાં બદલીના યોગ તમને પ્રાપ્ત થઈ શકે છે, પ્રમોશનના યોગ તમને મળે. અને આગળ બીજી વાત એ છે વિશેષમાં કે બોલવામાં તમે સાવધાની રાખશો. મીઠું બોલજો પણ સારું બોલજો.
અને પરિવાર થકી આર્થિક લાભ તમને મળશે. જો તમે તમારા જીવનની અંદર પૈસા ફસાયા હોય અને આર્થિક સમસ્યાઓ આવી રહી હોય તો પરિવાર દ્વારા તમને લાભ મળે. આજે વાત કરીએ તો પરિવારમાં માંગલિક કાર્યો પણ થઈ શકે છે. શુભ કાર્યની અંદર આજે ગુરુ બૃહસ્પતિ દેવ તમને લાભ પ્રાપ્તિ કરાવશે. તમારા પરિવારમાં જે કોઈ અવિવાહિત હોય તેમને સારા વિવાહ યોગ પ્રાપ્ત થાય. અને ધન આગમનની સાથે વાત કરીએ તો તમારા જીવનની નોકરી વ્યવસાયની અંદર જે લાભ મળી રહ્યા છે, તમારું કાર્ય જે તમે ધૈર્યપૂર્ણ કરશો તો ચોક્કસ તમને પ્રાપ્ત થશે. અને ધીરજ રાખજો. ધીરજ રાખવાથી તમારું જીવન શુભકારી બનશે. વિદ્યાર્થીઓ માટે સારી તકો તમને પ્રાપ્ત થઈ શકે છે. આરોગ્યનું ધ્યાન રાખશો. અને વાત કરીએ તો કે જો તમે સારું અને ઓછું બોલશો, મીઠું બોલશો તો તમારી વાહ થશે, તમારી પ્રશંસાઓ થશે. તમારા માટે એક વિશેષ ઉપાય એ છે કે ભૂદેવોને પીળા વસ્ત્રોનું દાન કરવું, અને આમ કરવાથી ગુરુ બૃહસ્પતિ દેવની કૃપા તમને પ્રાપ્ત થાય, તમારી મનોકામના પૂર્ણ થાય. મિત્રો, હવે ગુરુ બૃહસ્પતિ દેવની કઈ રાશિ પર અસર રહેશે તો એ રાશિ ચક્ર પ્રમાણે વાત કરીએ તો ચોથા નંબરની રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિમાં જ્યારે ગુરુ બૃહસ્પતિ આવી રહ્યા છે તો ગુરુ બૃહસ્પતિ દેવ આપના માટે કેવા રહેશે? તો ગુરુ બૃહસ્પતિ દેવ કર્ક રાશિના જાતકો માટે, જે કર્ક રાશિના જે અક્ષર છે ડ અને હ, તો આ રાશિના જાતકો માટે ઘરમાં વાદ વિવાદ જે થતા હોય તે દૂર થઈ શકે છે. ઘરમાં સુખ શાંતિ ભર્યું વાતાવરણ તમને પ્રાપ્ત થાય. વાત કરીએ આગળ તો સંતાન સુખ તમને મળી શકે છે. સંતાન જો તમારા જીવનમાં હોય તો તેમને સારા લાભ મળે, વિદ્યાભ્યાસમાં, સારા આરોગ્યમાં, તેમના કરિયરમાં આપના રાશિબળ થકી તેમને સારા લાભ મળી શકે છે. વાત કરીએ તો ભાગ્યનો ઉદય તમારા જીવનમાં જોવા મળશે. ભાગ્યનો સાથ સહકાર જોવા મળશે, જેથી તમે તમારા વ્યાપાર ધંધાની અંદર ખૂબ પ્રગતિ કરો. એક ખાસ બાબત છે કે અહંકારનો ત્યાગ કરજો તો ચોક્કસ તમને સારા લાભ મળશે. કારણ કે અહંકાર તમારી નાવડીને ડૂબાડી શકે છે, માટે તેનું ખાસ ધ્યાન રાખશો. વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી રહેશે. જો તમારી વાણી સારી રહેશે, મધુર રહેશે તો ચોક્કસ તમારી વાહવા થશે, તમારી પ્રગતિ થશે. સમાજની અંદર માન સન્માન પ્રતિષ્ઠામાં વધારો થાય, તમારા કાર્યને લઈને પ્રશંસાઓ થાય. અને વાત કરીએ આગળ તો તમારા પ્રભાવમાં આજે વૃદ્ધિ થઈ શકે છે. તમે તમારા નાના મોટા દરેક કાર્યની અંદર આજે એક ચિત્તથી જે તમે કાર્ય કરી રહ્યા છો તેની સફળતાઓ તમને પ્રાપ્ત થઈ શકે છે. આરોગ્યનું થોડું ધ્યાન રાખશો, જેથી આવનાર સમય આપણા માટે લાભકારી રહે. અને કહેવત છે ને કે ભોગવે ભાગ્યશાળી. તો વાત કરીએ આગળ, ઉપાય તમારા માટે એ છે કે આજે ગરીબોને તમે ભોજન કરાવશો તો ચોક્કસ તમને ગુરુ બૃહસ્પતિ દેવની વિશેષ કૃપાઓ મળે. મિત્રો, પાંચમી રાશિ સિંહ રાશિ, જેના અક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આજે સમજદારીપૂર્વક ચાલાકીથી જો તમે કાર્ય કરશો તો ચોક્કસ તમને લાભ મળે, સફળતાઓ મળે. તમે તમારા કાર્યની અંદર તમે ખૂબ આગળ વધશો, પરંતુ ધનને લઈને થોડી સાવધાની રાખશો. કોઈને ધન ઉધાર આપશો નહીં, અથવા કોઈને આપેલું ધન હોય તો તમે શાંતિપૂર્વક તેને મેળવશો. તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે, માટે તમે એ બાબતે થોડી ધ્યાન રાખશો. નવી નોકરીનો યોગ તમને પ્રાપ્ત થઈ શકે છે અને તેથી જ તમારી પ્રગતિ થાય, સારા લાભ મળે, સારા ધનનું આગમન થાય, નવી ઓળખાણો થાય, નવા મિત્રો તમને પ્રાપ્ત થઈ શકે. ખર્ચ કરતા હો તો થોડું ધ્યાન રાખશો. ગુસ્સો કરતા હો તો થોડું તેનો ત્યાગ કરશો. કારણ કે ગુસ્સાને ત્યાગ કરવાથી, શાંત રહેવાથી તમને સારા લાભ મળી શકે છે. તમે તમારા કાર્યને શાંતિથી પૂર્ણ કરી શકશો. વાત કરીએ તો વિદેશની અંદર આજે જવા માટે તમને તક મળી શકે છે. વિદેશમાં તમે સ્થાયી થઈ શકો છો, વિદેશની યાત્રાઓ કરી શકો છો. વાત કરીએ આગળ તો તમારા આરોગ્ય બાબતે ધ્યાન રાખશો, કે ધ્યાન રાખવાથી તમને સારા લાભ મળશે. શેર બજારની અંદર ધનનું ઇન્વેસ્ટમેન્ટ તમારા માટે લાભકારી રહેશે, પરંતુ થોડી સાવધાની રાખશો. તમે લાલચ વધારે કરશો તો મોટું નુકસાન થઈ શકે છે. આગળ વાત કરીએ તો કોઈ પણ વધારે પડતા ઝઘડાની અંદર તમે પડશો નહીં. કોઈ રસ્તે કોઈ ઝઘડો થતો હોય, મિત્રોનો કોઈ ઝઘડો થતો હોય તો તેમાં તમે ભાગ ન ભજવશો, જેથી તમને આર્થિક સમસ્યાઓ ન થાય, શારીરિક સમસ્યાઓ ન થાય, તમારો સમય બગડે નહીં. તમારા માટે ઉપાય છે કે ગુરુ રત્ન તમે ધારણ કરશો તો વિશેષ તમને લાભ મળશે. ગુરુ બૃહસ્પતિ દેવ તમારી ઉપર કૃપા વરસાવશે. મિત્રો, આગળ વાત કરીએ હવે આપણે કન્યા રાશિ, જેના અક્ષર છે પ, ઠ અને અણ. કન્યા રાશિના જાતકો માટે જીવન સાથીની પ્રાપ્તિ તમને થઈ શકે છે. જે લોકો અવિવાહિત છે તેમને વિવાહનો યોગ પ્રાપ્ત થાય. જેમના વિવાહ થઈ ગયા છે તેમને જીવનસાથીનો સાથ સહકાર મળે.
અને દાંપત્ય જીવન લાભદાયી તમને પ્રાપ્ત રહે। શેર બજારથી આજે તમને લાભ મળી શકે છે। આગળ વાત કરીએ તો કોર્ટ કચેરીમાં સફળતાઓ તમને મળશે। જો તમારા જૂના કોઈ કેસ ચાલી રહ્યા છે, પેન્ડિંગ છે, તેમાં તમને સફળતા મળે, તેમાંથી તમને જીવનભરની આજીવન તમને રાહતની પ્રાપ્તિ થાય। આવકમાં મોટો વધારો થઈ શકે છે, ધનની પ્રાપ્તિ થઈ શકે છે, તમારા મહેનત અને પરિશ્રમનું શુભ ફળ તમને પ્રાપ્ત થઈ શકે। વાત કરીએ આગળ તો અત્ર તત્ર સર્વત્ર દરેક જગ્યાથી તમને સારા લાભની પ્રાપ્તિ થઈ શકે છે। વાત અને તેથી વિશેષ કરીને પરિવારમાં મતભેદ જે ચાલી રહ્યા છે તે મતભેદ પણ દૂર થશે। તમારા જીવનની અંદર જમીન મકાનને લઈને જે તમે ચાહના રાખી રહ્યા છો તે તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે। પ્રોપર્ટીમાં વધારો થાય અને તમારા માટે ભવિષ્ય અને તમારા પરિવાર માટે ભવિષ્ય ઉજળું જોવા મળે। તમારા માટે વિશેષ ઉપાય એ છે કે ભૂદેવોને પીળા વસ્ત્રનું દાન કરો અને આ દાન કરવાથી તમને લાભ મળી શકે છે। વાત કરીએ આગળ તો કે તુલા રાશિ। તુલા રાશિના જે અક્ષર છે ર અને ત, તુલા રાશિના જાતકો માટે વ્યવસાયમાં વૃદ્ધિ થઈ શકે છે। તમારા જોબ બિઝનેસની અંદર સારા લાભ મળે। આગળ કામકાજની અંદર મહેનત અને પરિશ્રમ તો વધારો થઈ શકે, પરંતુ જો તમે ધીરજ રાખશો તો ચોક્કસ તમને લાભ મળે। સરકારી ક્ષેત્રથી પણ તમને સારા લાભની પ્રાપ્તિ થઈ શકે છે। જો તમે નવી સરકારી યોજનામાં જોડાવા ઈચ્છા રાખી રહ્યા હો તો એમાં તમને લાભ મળે। વ્યવસાયથી તમને બીજા ઉપર ભરોસો કદાચ ન હોય, પરંતુ તમે તમારા જાત ઉપર મહેનત ઉપર તમે ભરોસો રાખશો ચોક્કસ તમને લાભ મળે। આગળ વાત કરીએ તો તમારા જીવનની અંદર બાળકોને લઈને પણ સારા લાભની પ્રાપ્તિ થઈ શકે છે। સંતાન યોગની પ્રાપ્તિ થાય। તમારા બાળકો દ્વારા તેમના વિદ્યાભ્યાસની અંદર સારી સફળતાઓ પ્રાપ્ત થઈ શકે છે। એકંદરે જીવન ગુરુ બૃહસ્પતિ આપના માટે લાભકારી શુભકારી બનાવી શકે છે। તમારા માટે વિશેષ ઉપાય એ છે કે વડીલોને ચશ્માનું દાન કરજો। આ દાન તમને તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરાવે અને ગુરુ બૃહસ્પતિ દેવની વિશેષ કૃપાઓ તમને પ્રાપ્ત થાય। મિત્રો આગળ વાત કરીએ તુલા રાશિ વિશે મેં તમને વાત કહી। હવે વૃશ્ચિક રાશિ વિશે જણાવો, જેના અક્ષર છે ન અને ય। વૃશ્ચિક રાશિના જાતકો માટે ભાઈ બહેનોના સંબંધોમાં આજે સુધારો જોવા મળે। તમારા પરિવારની અંદર સુખ શાંતિ સમૃદ્ધિમાં પણ લાભ મળે। જીવન સાથીને પોતાના વ્યવસાયની અંદર આજે તમે સામેલ કરી શકો છો, જેથી તમને લાભ મળે। તમારા વ્યાપાર ધંધામાં વૃદ્ધિ થાય। વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થઈ શકે છે, તેમને તેમાં સારી સફળતાઓ મળે। નવી શરૂઆત જે મૂળનો પાયો જે છે તે મજબૂત બની શકે છે। તમારા જીવનની અંદર ધનનું આગમન થઈ શકે। સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકે છે। વાત કરીએ તો ગુરુ બૃહસ્પતિ દેવની કૃપાથી ભાગ્યનો સાથ તમને પ્રાપ્ત થઈ શકે છે। સારા કર્મનું ફળ પણ આજે તમને પ્રાપ્ત થશે। તમારા જીવનની અંદર લગ્ન યોગને લઈને પણ સારા લાભની પ્રાપ્તિ થઈ શકે છે। જે લોકો અવિવાહિત છે તેમને લગ્ન યોગ પ્રાપ્ત થાય। તમારા સ્વભાવને શાંત રાખવું પણ ખૂબ જરૂરી રહેશે, જેથી તમને તમારા જીવનની એક ઉત્તમ શાંતિની પ્રાપ્તિ થાય। ધનનું સંગ્રહ કરવું ખૂબ જરૂરી રહેશે। ધનનો વ્યય તમને લાંબા સમયગાળે તમને મોટું નુકસાન થઈ શકે છે, માટે ધનની બચત કરવી ખૂબ જરૂરી રહેશે। આપના માટે ઉપાય વિશેષ એ છે કે ગુરુવારે મંદિરમાં પીળી વસ્તુનું દાન કરો। ચોક્કસ ગુરુ બૃહસ્પતિ દેવની વિશેષ કૃપાઓ તમને મળે। આગળ વાત કરીએ ધન રાશિ, જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ। ધન રાશિના જાતકો માટે સમજી વિચારીને કરેલું કાર્ય તમને મોટી સફળતાઓની પ્રાપ્તિ કરાવી શકે। પેટને લઈને નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે, માટે ખાણીપીણી બાબતે ધ્યાન રાખવું જરૂરી રહેશે। ધન હાનિની પણ સંભાવના વધી શકે છે, માટે ધનની બચત અવશ્ય કરશો। વિદેશ જવા માટે જો ઈચ્છા રાખી રહ્યા હો તો તમને નવી તક તમને પ્રાપ્ત થઈ શકે। આત્મવિશ્વાસમાં વધારો થાય, કારણ કે ગુરુ બૃહસ્પતિ દેવની વિશેષ કૃપાઓ તમને મળે। જો વાહન ચલાવતા હો તો ધ્યાન રાખશો। ઉતાવળે વાહન ચલાવવાથી તમને મોટું નુકસાન થઈ શકે છે। અકસ્માતના યોગ બની શકે છે અને વાહનની ખરીદી પણ તમને સારા લાભની પ્રાપ્તિ કરાવે। આગળ વાત કરીએ તો વ્યાપારની અંદર બિઝનેસની અંદર નવા તક તમને મળી શકે છે। નવા કંપનીઓ સાથે કોન્ટેક્ટ તમે કરી શકો છો, જેથી તમને સારા લાભ મળે। અને માટે જ આજના આપના માટે ઉપાય એ જ રહેશે કે ગુરુવારે જીવતો ગુરુ રત્ન જો તમે ધારણ કરો તો ચોક્કસ તમને લાભ મળે અને આવનાર ભવિષ્ય આપના માટે શુભકારી રહે। ગુરુ બૃહસ્પતિ દેવની વિશેષ કૃપાઓ મળે। મિત્રો હવે આગળ વાત કરીશું મકર રાશિ વિશે। મકર રાશિ જેના અક્ષર છે ખ, જ અને જ્ઞ। તો મકર રાશિના જાતકો માટે આવનાર ગુરુ બૃહસ્પતિ દેવ આપને જીવનસાથીની પ્રાપ્તિ કરાવી શકે છે।
તમારા દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય, જીવનસાથીનો સાથ સહકાર મળે, જે લોકો અવિવાહિત છે તેમને જીવનસાથીની પ્રાપ્તિ થાય, લગ્નના યોગ પ્રબળ બને, ધાર્મિક કાર્યમાં વધારો થઈ શકે છે, દાન યજ્ઞ જપ તપ દરેક કાર્યની અંદર વૃદ્ધિમાં વધારો થાય, પરંતુ ખોટા ખર્ચાઓ કરશો નહીં. વગર મફતના ખર્ચાઓ તમને મોટું નુકસાનની પ્રાપ્તિ કરાવી શકે છે. આગળ વાત કરીએ તો તમારા આવકમાં વધારો થઈ શકે છે, માટે જ તમારા જોબ બિઝનેસ વ્યાપારની અંદર તમને લાભ મળે. આળસનો ત્યાગ કરવો ખૂબ જરૂરી રહેશે, માટે કહેવત છે આલસ્ય કુતઃ સુખમ. આળસથી કોઈ પણ પ્રકારના સુખની પ્રાપ્તિ થતી નથી. મહેનત અને પરિશ્રમ કરશો તો ચોક્કસ જીવનમાં સુખ શાંતિ મેળવી શકશો. ભાઈ બહેનોનો વિવાદ દૂર થઈ શકે છે, તેનો અંત આવે અને તમારા સંબંધો ગાઢ બને. સંતાન પ્રત્યે આજે તમને સારા લાભની પ્રાપ્તિ થઈ શકે છે, સુખની પ્રાપ્તિ થાય. જે લોકોને સંતાન નથી તેમને સંતાનની પ્રાપ્તિના યોગના સમાચાર મળે, અને જેમને સંતાન છે તેમના સંતાનને લઈને તમામ પ્રકારની ચિંતાઓ દૂર થાય. આગળ એ છે કે સમાજની અંદર પ્રતિષ્ઠામાં વધારો થાય. જે નાના મોટા કાર્ય તમે કર્યા હોય, કોઈ સેવા કરી હોય, તેનું શુભ ફળ તમને મળે. ઉપાય એ છે તમારા માટે કે ગુરુવારે પક્ષીને ચણ ખવડાવશો, એટલે કે મગનું દાન કરશો તો ચોક્કસ તમને ગુરુ બૃહસ્પતિ દેવની વિશેષ કૃપાની તમને પ્રાપ્ત થાય અને આવનાર ભવિષ્ય લાભકારી બને. આગળની રાશિ છે કુંભ રાશિ, જેના અક્ષર છે ગ શ શ અને શ. તો કુંભ રાશિના જાતકો માટે સટ્ટા જુગારમાં પડવું નહીં, તેનું ધ્યાન રાખશો. બની શકે તો 2 નંબરના ધંધાથી દૂર રહેશો. નુકસાનથી બચવું, જેથી તમને આર્થિક સમસ્યાઓ રહે નહીં. પેટને લઈને નાની મોટી, લીવરને લઈને નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે, માટે તેનું ધ્યાન રાખશો. નોકરીની અંદર જો તમે બિઝનેસ કરતા હો, એટલે કે જોબ કરતા હો, તો જોબની અંદર અહંકાર ન રાખશો. તમે સાદગીપૂર્વક જો જીવન જીવશો તો ચોક્કસ તમને લાભ મળે. બીજાને માન સન્માન આપો તો ચોક્કસ તમને માન સન્માન મળે. અને નોકરી ઉપરના અધિકારી સાથે વાદ વિવાદ તો બિલકુલ કરશો નહીં, અને આમ કરવાથી તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે. તમે સપોર્ટ કરશો બીજાને તો તમને સાથ સહકાર તમને મળે. વાત કરીએ તો મિત્ર તમારા શત્રુ પણ બની શકે છે, માટે તમે તમારા વાણી ઉપર નિયંત્રણ રાખશો. તમે સેવાકીય કાર્યથી જો તમે આગળ વધશો તો ચોક્કસ તમને લાભ મળે. શેર બજારથી દૂર રહેશો, શત્રુથી સાવધાન રહેશો, અને તમારા દરેક જીવનની અંદર સારા લાભ મળે. ગુરુ બૃહસ્પતિ દેવની વિશેષ કૃપા મળે, તે માટે મગદરના લાડુનું જો તમે દાન કરો, પીપળના વૃક્ષને નીચે તમે મૂકો, તો ચોક્કસ તમને ગુરુ બૃહસ્પતિ દેવની કૃપા મળે. આવના ભવિષ્ય આપના માટે શુભકારી બને. મિત્રો, 12 રાશિમાંની છેલ્લી રાશિ છે મીન રાશિ, જેના અક્ષર દ ચ જ ને થ. તો મીન રાશિના જાતકો માટે માન સન્માનની પ્રાપ્તિ થાય. ગુરુ બૃહસ્પતિ દેવની કૃપાથી કર્ક રાશિમાં જ્યારે પરિવર્તન થયું છે ત્યારે માન સન્માન મળે. ગર્ભવતી મહિલાઓને થોડું ધ્યાન રાખવું ખૂબ જરૂરી રહેશે. ગર્ભવતી મહિલાઓ આરોગ્ય બાબતે ધ્યાન રાખે, બાળકોના આરોગ્યનું ધ્યાન રાખે તો ચોક્કસ તમને લાભ મળે. આજ તમારે વાત કરીએ તો ગુરુ કોઈપણને ધન ઉધાર આપવું નહીં, તેનું પણ ખાસ ધ્યાન રાખશો. ધન ઉધાર આપવાથી તમારું ધન ફસાઈ શકે છે. સુખનો ઉદય તમારા જીવનમાં પ્રાપ્ત થાય. સંતાન સુખની પ્રાપ્તિ થાય. જે લોકોને સંતાન નથી તેને સંતાન યોગને લઈને સમાચાર મળે, અને જેમને સંતાન છે તેમને સંતાનને લઈને સારા વિદ્યાભ્યાસ દ્વારા તેમના જોબ બિઝનેસની અંદર ખૂબ સફળતાઓ મળે, અને સંતાનને લઈને ચિંતા દૂર થાય. વાત કરીએ તો સંતાન સાથેના પ્રેમમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. નાના મોટા વાદ વિવાદ, નાના મોટા ઝઘડાઓ જે પિતા અને પુત્ર વચ્ચે ચાલી રહ્યા છે તેનો અંત આવે. તમારા પ્રભાવમાં વધારો થઈ શકે છે. જોબ બિઝનેસ કાર્યની અંદર તમારી વાહવા થાય. તમારી પર્સનાલિટીથી લોકો આશ્ચર્યચકિત થાય. કોઈને વાત કરી આગળ તો ખાસ કરી સારો સમય જ્યારે ચાલતો હોય ત્યારે અભિમાન ન રાખશો. તમે તમારા જીવનને લઈને સરળતાથી ચાલશો. કહેવત છે કે સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ, બરાબર છે. સાદું જીવન જીવો પણ વિચારો ઉત્તમ રાખો તો ચોક્કસ લાભ મળે. તમારા માટે ઉપાય એ છે કે ગુરુવારે કેળના ઝાડના નીચે જો તમે ઘીનો દીવો કરશો તો ચોક્કસ ગુરુ બૃહસ્પતિ દેવની કૃપા મળે. આવના ભવિષ્ય આપના માટે લાભકારી બને. મિત્રો, 12 રાશિ વિશે મેં તમને જણાવ્યું કે ગુરુ બૃહસ્પતિ દેવ આપના માટે શુભાશુભ ના ફળ જે છે તે તમને કયા છે, કઈ રીતે તમારે સાવધાની રાખવાની, અને કેવા સારા પ્રકારના સારા લાભની તમને પ્રાપ્તિ થવાની છે. અને માટે જ ગુરુ બૃહસ્પતિ દેવ કર્ક રાશિમાં 2 જૂનથી જે પ્રારંભ થઈ રહ્યા છે તે 31 ઓક્ટોબર 2026 સુધી રહેવાના છે. એટલે આપને એક નવી તક મળી રહી છે, એ તકનો ચોક્કસ લાભ ઉઠાવશો, અને આ તક તમારા ભાગ્યમાં વધારો થઈ શકે છે. તમને નવા દશકોની પ્રાપ્તિ થઈ શકે છે, અને
આવનાર ભવિષ્ય આપને, આપના પરિવાર માટે, આપણા સંતાનો માટે લાભની પ્રાપ્તિ કરાવી શકે છે. અને માટે જ આવા જ સારા વિડીયોને પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલનું બટન ચોક્કસ દબાવશો, જેથી સારા સારા વિડીયો આપને પ્રાપ્ત થાય. મને આપો રજા. જય શ્રી સોમનાથ.